નાવે છે હવે ના પડી છે ના નહીં તો કેમ નો નાવે છે મજા ન આવે પાણી અમારે કિશોરભાઈ ના ઘરને ના પડી ને કિશોરભાઈ નાવાનું હોય છે માતની જય જો રામભાઈ ને સપલું લીધું સપલું પાણી ભરીને ના વાહ રામભાઈ આવા જો બધાને જય માતાજી કેમ છો બધા મજામાં ફરી એક વખત અમારા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે કારણ કે સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે જવાનું છે આજ બસ કોળિયાક જવાનું છે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે કારણ કે ભાઈ શ્રાવણ મહિનો બેસી ગયેલો છે દર્શન કરવાનું થઈ જવાનું દર્શન કરવા થયું છે દશામાનું વિસર્જન છે દશામાના પણ દર્શન કરવાના છે અને ઓલરેડી કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે આખી અમારી ટીમ આવે છે ભાવેશભાઈ રામભાઈ નરસિંહભાઈ કિશોરભાઈ ને બધા ક્યાં જવાનું છે બેન હે એ બેન ક્યાં ભાજ્યા અમારા વિશુબેન તૈયાર થઈ ગયા છે ફાઇનલી અને ટાટા કહી દે ટાટા કહી દે ટાટા કહી દે ચાલો અમારા બાગ રજા લઈ લો કે બાબુ પૂરી જાઉં છું અને હું પહેલાં હેર પાસે ભાઈ આવી જાઉં જય માતાજી કેમ છે મજામાં ભરતનું કામ ક્યાં પૂછ્યું બતાવી દો હવે કાલે જો શું છે તોરણ સરસ મજાનું આ હે ને ટાંગવાનું તોરણ છે મસ્ત મજાનું કરી દીધું છે તો બા હું કોળિયાક જાઉં છું હા કાંઈ વાંધો નહીં હાલો તો હું હા જતો બરાબર ચાલો ફટાફટ જઈશું કોળિયાક કારણ કે બધા મિત્રો બધા વાટે છે ચાલો મળશું પાછા કન્ટિન્યુ અત્યારે ભાઈ આવી જશે ભાઈ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે દશામાં પધરાવાળા ઘણા યાત્રાળુ છે બધા અને ટ્રાફિક ભાઈ ઘણી છે બધા ભાઈબંધ સાથે બધા આવી જાય છે ભાવેશભાઈ છે ભાઈ અમારા કિશોરભાઈ અલ્પેશભાઈ નરસિંહભાઈ ભાવેશભાઈ રામભાઈ બધા આવી જશે ભાઈ નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે કારણ કે આ શ્રાવણ મહિનો છે તો ચાલો આપણે કે બધા દર્શન કરવા જઈશું અને પછી તમને આખો હું ફાઇનલી મેળો બતાવી અને એ પહેલાં તો આ છે આપણે ગેટ છે આપણે દરિયા જવાનું છે દરિયા જઈશું પાણી હશે તો આપણે દર્શન નહીં પાણી તો આવી ગયું છે એવું લાગે છે કન્ટિન્યુ બને રહેજો ચાલો જોઈ લો ફટાફટ કે ભાઈ પાણી ક્યાં પહોંચ્યું છે કેમ નહીં તો આ બાજુ અત્યારે બધા ધીમે ધીમે હાલીને બધા જાય છે પણ આવી ગયું છે ભાઈ ઓટો તો કાંઈ નથી બતાવતા પણ ખબર પડી જાય છે આપણને કે ભાઈ હા નથી ચાલો આપણે ફાઇનલી આજ બહારથી દર્શન કરવાના છે કારણ કે પાણી તો આવી ગયું છે ચાલો આપણે પહેલાં કાંઠે જઈશું ચાલો અત્યારે પહોંચ્યા છે ભાઈ દરિયાના કાંઠે ભાઈ અત્યારે સરસ મજાનો ઠંડો પવન આવે છે ભાઈબંધો બધા જાય છે હાલીને આ બાજુ અમારા ભાવેશભાઈ ને કિશોરભાઈ ને બધા હા બસ ભાવેશભાઈ ને બધા બસ મોજમાં ભાઈ ચાલો આપણે દરિયા જઈશું કાંઠે જઈશું અને નાસીએ તો બધાનો વિડીયો ઉતારીશું પણ આ બાજુ એક ફોર વ્હીલ છે ને એ ખૂટી ગઈ છે એટલે ફોર વ્હીલ ખૂટી ગઈ છે ધીમે ધીમે ધક્કો મારીને બહાર કાઢ્યો છે અત્યારે બધા દશામાં પધરાવા બધા ધીમે ધીમે બધા જાય છે ચાલો આપણે દશામાના દર્શન કરવાના છે મહાદેવના દર્શન કરવાના છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મોટર સામે હલવાઈ ગઈ છે એનો વિડીયો જોવો હતો બધા પાસે મોટર હલવાઈ ગયેલી છે ચાલો આપણે મહાદેવના દર્શન કરવાના છે કન્ટિન્યુ બને રહેજો દરિયાને કાંઠે પહોંચ્યા છીએ ભાઈ શંકર દાદાનો કોઠિયો છે જોવો કોઠિયો છે ભાઈ મહાદેવને પછી આપણે મહાદેવના દર્શન કરવાનું છે અને બધા અત્યારે મિત્રો બધા કાંઠે ઊભા છે દરિયા કાંઠે અને નાહવાનું પણ અત્યારે બધા એક તારું વિચાર કરે છે નાહવું છે કે નથી નાહવું એમ બધાને પૂછ્યું આપણે કે ભાઈ દરિયામાં તમારે નાહવું છે કે નથી નાહવું એમ તો બધા કન્ટિન્યુ બધા બની રહેજો કારણ કે આજનો સરસ મજાનો નિષ્કલંકમાં ઓય ક્યાં જવાનું છે ક્યાં હા બધા ખોટું બોલે છે નાહવાના કોઈ નથી એવું લાગે છે મને થકી દેવાના છે શું કહે છે કિશોરભાઈ નાવાનું છે કે નથી નાવાનું એમ થોડો નાવું નથી નાવાની તો બધા ના પાડે છે પણ હવે જોઈશું આગળ કેમ છે કેમ નહીં ચાલો ભાઈ અત્યારે ભાઈ મારા ભાવેશભાઈ રામભાઈ ને અભિભાઈ અલ્પેશભાઈ નાવા જાય છે બધા કારણ કે નાવા ના પડતા ને હા હાલે જોજો ઓલા એ બુન ધ્યાન રાખજે ચાલો ભાઈ સટે આટા મારીને થાકી ગયા છે અત્યારે બેસી ગયા છે ભાઈ સટે ઠંડો પવન આવે છે થોડીક વાર ઉપર બેસી જવી અને ભાઈ અલ્પેશભાઈ ની બધા નાવા ગયા છે આપણે અહીં બેઠા છીએ દિનભાઈ કેમ નો નાવે છે હવે ના પડી છે ના નહીં તો કેમ નો નાવે છે મજા ન આવે પાણી અમારે કિશોરભાઈ ના ઘરને ના પડી ને કિશોરભાઈ નાવાનો છે હે એટલે નાવાનો છે કાંઈ વાંધો ને ચાલો આ બધી મોજ કહેવાય
ચલો ભાઈ અત્યારે ભાઈ રામભાઈ દશામાની ધજા લાવ્યા છે ભાઈ ધજા જય બોલાવે છે બોલો જય બોલાવો બધા માતાની જય રામભાઈ અત્યારે નાવા બેઠા છે ભાઈ કારણ કે બધા ડબલા છે ને તો હમણાં રામભાઈ છે ને જવો તમે જો રામભાઈ ને સપલું લીધું સપલું પાણી ભરીને ના વાહ રામભાઈ વાહ જો ટેકનોલોજી વાહ તારી ટેકનોલોજી મુનાત કાને કહેવાય એટલી વાત કેમ નાતો મને બધી તારી ખબર છે તું જો આ કેમ નાતો ને મને બધી ખબર તું કેમ નતો ને તારું સકાભાઈ ને કહેવાનું છે તું જો આમ ડૂબકે મારે આમ ડૂબકે મારે તમે ભાઈ કેમ નોંધ નાયા હે નવું સારું લ્યો ભાઈ હર્ષિભાઈ ને કિશોરભાઈ તો નથી નાયા અમે અલ્પેશભાઈ નાયા છે ભાઈ રામભાઈ તો નાયા છે ભાવેશભાઈ ને ભાઈ બધા હર્ષિભાઈ બધા નાયા છે ભાવેશભાઈ નાવાનું કારણ કાંક હશે ખારા પાણીમાં નાહ્યો એટલે મોઢું એવું બળે છે છે ખારા પાણીમાં નાહ્યો એટલે ભાઈ મોઢે ને એવું બળે છે ભાવેશભાઈનું કેવું છે તો હાલતું પાણી છે તો ફટાફટ તમે નાહી નાખો પછી ક્યાં જવાનું છે આપણે ઘરે ભાગીએ ઘરે ચાલો કન્ટિન્યુ રહેજો ફાઇનલી ભાઈ પીપળિયા પહોંચ્યા છીએ ભાઈ કારણ કે કિશોરભાઈને સોડા પીવાનું છે ભાઈ કિશોરભાઈના હાય એરિયામાં નહોતું આજ જવાનું પછી પ્લાન આખો કેન્સલ થયો કિશોરભાઈને કીધું ભાઈ સોડા તમારે પાઈ દેવાનું છે તો સોડા લઈને અત્યારે આવે છે જો સોડા લઈને ક્યાં આવે છે આખું કન્ટેન્ટ ભરીને ભાઈ સોડા લઈને આવે છે કારણ કે બધાને એક બી સોડા પીવી છે આ ભાઈ તમારા ડન છે સોડાનો બધાને સોડા પીવાની છે બધાને લાવો આપણે સોડા હાલો એને રાવજે તારે નો પી રાવજ ચાલો બધા ફટાફટ એક બી સોડા ભાઈને આપો હા ભાઈ એ ભાઈને આપો આ ભાઈને આપો ભાઈ પહેલેલા ભાઈને આપો એટલે પી